નમસ્કાર મિત્રો. હાલમાં પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષાના આવેદનપત્રો ભરવાના ચાલુ છે. થોડો વિડીયો લેટ બન્યો છે, પરંતુ 21/3/2025 સુધી આ ફોર્મ ભરવાના ચાલુ છે. જો આપે ફોર્મ ભર્યા ન હોય તો ભરી શકો છો. આ પરીક્ષા માટે ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી તે વિશેની માહિતી આપણે આજે આ વિડીયોની અંદર જોઈશું. સર્વપ્રથમ આપણે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઓપન કરી લેવાની છે. એટલે આ પ્રકારનું હોમ પેજ આવશે. અહીં તમે જોઈ શકો છો પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આવેદનપત્રો ભરવા માટે અહીં ક્લિક કરો એવું લખેલ છે, ત્યાં ક્લિક કરીશું. એટલે આ પ્રકારનો મેનુ જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો એલિમેન્ટરી ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ અને ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ લખેલ છે. એલિમેન્ટરી ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામમાં પ્રાથમિક શાળાના બાળકો ફોર્મ ભરી શકે છે. ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ માટે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ. અહીં એપ્લાય લખેલું છે, ત્યાં ક્લિક કરીશું. એટલે આ પ્રકારનો મેનુ જોવા મળશે. અહીં સ્ટુડન્ટ ટાઈપમાં રેગ્યુલર લખેલું જોઈ શકાય છે. રેગ્યુલર એટલે શાળામાં ભણતા બાળકો. એમાં ક્લિક કરશો એટલે એક્સટર્નલ લખેલ આવશે. એક્સટર્નલ એટલે શાળા બહારના આવેદકો, જેઓ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ પૂરું કરી ગયા છે તેવા આવેદકો પણ ફોર્મ ભરી શકે છે. રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવું એકદમ સહેલું છે. આપણે જોઈએ ફોર્મ કેવી રીતે ભરાય. અહીં રેગ્યુલર પસંદ કરવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થીના ડેશ નંબરમાં યુઆઈડી નંબર દાખલ કરી દેવાનો. સબમિટ બટન ક્લિક કરીશું એટલે ફોર્મ ઓપન થઈ જશે. અહીં બાળકની માહિતી આપેલી જ હશે, તેને આપણે ચેક કરી લેવાની છે. ત્યારબાદ નીચે પિનકોડના ખાનામાં પિનકોડ દાખલ કરી લેવાનો છે. સ્કૂલ એડ્રેસ લખેલ છે, ત્યાં શાળાનું પૂરેપૂરું સરનામું લખી દેવાનું. અધર ઇન્ફોર્મેશનમાં પેરેન્ટ્સ મોબાઈલ નંબરમાં વાલીનો મોબાઈલ નંબર દાખલ કરી લેવાનો. પ્રિન્સિપાલ ટીચર્સ મોબાઈલમાં શાળાના શિક્ષક અથવા આચાર્યશ્રીનો મોબાઈલ નંબર દાખલ કરી લઈશું. ઈમેલ આઈડીમાં કોઈ પણ ઈમેલ આઈડી દાખલ કરી લેવું. ઈમેલ આઈડી કન્ફર્મ કરી લેવું. ત્યારબાદ નીચે સબમિટ એન્ડ કન્ફર્મ લખેલ છે, ત્યાં ક્લિક કરવાનું છે. એટલે આપણું ફોર્મ સબમિટ થઈ જશે. અહીં તમને કન્ફર્મ નંબર શો થશે, તેને તમારે લખી લેવાનો છે. હવે એક્સટર્નલ આવેદકોએ ફોર્મ કેવી રીતે ભરવું તે વિશેની માહિતી આપણે જોઈશું. સર્વપ્રથમ તમે જે પરીક્ષા આપવા માંગતા હોય તેની સામે એપ્લાય બટન પર ક્લિક કરશો. સ્ટુડન્ટ ટાઈપમાં રેગ્યુલરની જગ્યાએ એક્સટર્નલ પસંદ કરવાનું છે. એટલે અહીં એજ ફોર્મ લિંક લખેલ જોઈ શકાય છે, ત્યાં ક્લિક કરીશું. ખાલી ફોર્મ ઓપન થશે. અહીં નામ દાખલ કરવાનું છે. મિડલ નેમમાં પિતાનું નામ દાખલ કરવું. લાસ્ટ નેમમાં સરનેમ દાખલ કરવી. મધર નેમમાં માતાનું નામ. જાતિમાં ફિમેલ મેલ પસંદ કરી લેવું. જન્મ તારીખની ફોર્મેટ અહીં આપી છે. 31/12/2005 પહેલાં જેમનો જન્મ થયો હોય તેઓ આ ફોર્મ ભરી શકે છે. સરનામું લખી લેવાનું છે. જિલ્લો પસંદ કરી લેવાનો. તાલુકો પસંદ કરી લેવાનો. ગામ કે શહેરનું નામ લખી દેવાનું છે. પિનકોડ દાખલ કરી લેવો. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને છેલ્લે પાસ કરેલ ધોરણ. અહીં પીએચડી, પોસ્ટ ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ, એચએસસી, એસએસસી, ધોરણ 5, બીએડ, ડીએડ, ડીએલએડ, ડિપ્લોમા કે અંડર ગ્રેજ્યુએટ કોઈ પણ આ પરીક્ષા આપી શકે છે. પાસિંગ યર તમારે દાખલ કરી લેવાનું છે. ત્યારબાદ સબમિટ કરવાનું છે. એટલે કન્ફર્મેશન નંબર આવશે, તેને તમારે નોટ કરી લેવાનો છે. ફોર્મ ભરાઈ જાય એટલે ફી ભરવી પડશે. પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા માટે 50 રૂપિયા, માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટે 60 રૂપિયા અને બહારના એટલે કે એક્સટર્નલ વિદ્યાર્થી માટે 100 રૂપિયા ફી છે. ફી ભરવા માટે પ્રિન્ટ એપ્લિકેશન ચલણ લખેલ છે, ત્યાં ક્લિક કરવું. અહીં એલિમેન્ટરી ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ, ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ લખેલ છે. તે બેમાંથી કોઈ પણ એક જે લાગુ પડતું હોય તે પસંદ કરી લેવું. કન્ફર્મેશન નંબરના ખાનામાં કન્ફર્મેશન નંબર દાખલ કરી લેવો. ડેટ ઓફ બર્થના ખાનામાં જન્મ તારીખ દાખલ કરી સબમિટ બટન ક્લિક કરશું. એટલે પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન આવશે, ત્યાં ક્લિક કરશું. એટલે આપણું ફોર્મ પ્રિન્ટ થઈ જશે.
હવે આપણે ફી કેવી રીતે ભરવી તે વિશેની માહિતી મેળવીશું. પે ફી લખેલ છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. એક કરતાં વધારે બાળકોની ફી એકસાથે ભરવી હોય તો મલ્ટિપલ પેમેન્ટ્સ લખેલ છે ત્યાં ક્લિક કરવું. જોબ ટાઈપ લખેલ છે ત્યાં એલિમેન્ટરી કે ઇન્ટરમીડિયેટ જે લાગુ પડતું હોય તે પસંદ કરી લેવું. કન્ફર્મેશન નંબર દાખલ કરી એડ બટન ક્લિક કરવું. ત્યારબાદ જેટલા પણ બાળકો હોય એ બધાના કન્ફર્મેશન નંબર તમે દાખલ કરી શકો છો. વધુમાં વધુ 20 બાળકોનું પેમેન્ટ એકસાથે થઈ શકે છે. ફી ભરવા માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ આઈડી, બેંક પોસ્ટ ચલાન વગેરે ઓપ્શનનો ઉપયોગ તમે કરી શકો છો. થેન્ક યુ.